નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જાયસવાલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જાણ કરવા માંગુ છું કે જે પણ વિદ્યાર્થી મિત્રો હાલમાં આ વર્ષ 2025માં જે પણ વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ યર હોય, સેકન્ડ યર હોય કે થર્ડ યર હોય તે લોકો આવી ગયા છે અને દરેક વિદ્યાર્થી મિત્રોએ ફીસ પેમેન્ટ કરી દીધી છે. પરંતુ ફેકલ્ટી ઓફ કોમર્સમાં અત્યાર સુધી થર્ડ યર બીકોમ ઓનર્સની જે ફીસ પેમેન્ટ છે એ શરૂ કરવામાં આવી નથી. તો તેવા વિદ્યાર્થી મિત્રોને હું કહું છું કે થોડાક સમય સુધી એ લોકો વેટ કરે. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની વાત કરીશું તો હાલમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું જે પોર્ટલ છે એ બંધ છે. જી હા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને કહેવા માંગીશ કે 30 જુલાઈ સુધી જે પોર્ટલ છે તે બંધ રહેશે. 30 જુલાઈ પછી એટલે કે 31મી જુલાઈથી ફરી પોર્ટલ શરૂ થશે. 31મી જુલાઈથી લઈને 30 ઓગસ્ટ સુધી જે પોર્ટલ છે તે ચાલુ રહેશે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મ માટે. અત્યારે ફેકલ્ટી ઓફ કોમર્સમાં જે પણ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરતા હોય અને અન્ય ફેકલ્ટીમાં, તો તેવા વિદ્યાર્થી મિત્રોને ફક્ત ને ફક્ત ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું જે ફોર્મ છે તે ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર જઈને સબમિશન કરાવવાનું રહેશે. હાલમાં તે લોકોને ફેકલ્ટીમાં આવવાની જરૂર નથી. ફેકલ્ટી ઓફ કોમર્સના વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી વાત સાંભળે કે સ્કોલરશિપનું જે ફોર્મ છે તે તમે સબમિશન કરાવી દો, એના પછી તમારે હમણાં ફેકલ્ટીમાં આવવાની કોઈ જરૂર નથી. ફેકલ્ટી દ્વારા એક જે ડેટ છે તે બહાર પાડવામાં આવશે. તેના પછી વિદ્યાર્થી મિત્રો તમને તમારું જો ફોર્મ વેરીફાઈ કરાવવું હોય અથવા કે એકવાર ચેક કરાવવું હોય તો તમે આવીને ચેક કરાવી શકો છો. અને ફોર્મ સબમિશનની જે ડેટ હોય છે એ અલગથી જાહેર કરવામાં આવશે. એટલે કે આખું જે શેડ્યુલ છે તે જાહેર કરવામાં આવશે. ત્યાર પછી તમારે જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ છે અને જે ડોક્યુમેન્ટ હોય છે તે ડોક્યુમેન્ટ અટેચ કરીને ફેકલ્ટી ઓફ કોમર્સની જે મેઇન બિલ્ડિંગ છે, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનો જે વિન્ડો છે, સ્કોલરશિપ માટે તમે ત્યાં જાઓ છો તો ત્યાં જ તમારે જે તમારું ફોર્મ છે ત્યાં સબમિશન કરવાનું રહેશે. હાલમાં અત્યારે કોઈ પણ ફોર્મ તમારે સબમિશન કરાવવાનું નથી. એક વાત આ તમે ખાસ નોંધ લેજો. તમને કોઈ તકલીફ આવતી હોય કે કોઈ સમસ્યા આવતી હોય તેના માટે તમે વિન્ડો ઉપર જઈને પૂછપરછ કરી શકો છો. વિન્ડોનો સમય હોય છે સવારે 11:30 લઈને બપોરના 1:30 વાગ્યા સુધી, અને સોમવારથી શુક્રવાર સુધીમાં જે વિન્ડો હોય છે તે ઓપન હોય છે. તો વિદ્યાર્થી મિત્રોને આ ખાસ નોંધ લેવા વિનંતી. અને 30 ઓગસ્ટ સુધી આ જે પોર્ટલ છે તે ચાલુ રહેશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. અન્ય પણ માહિતી કે કોઈ સમસ્યા હોય તો તમે સર્વ વિદ્યાર્થી મિત્રો મારા ઇન્સ્ટાગ્રામ પેજ FR પંકજ જાયસવાલ ઉપર તમે અમને સંપર્ક કરી શકો છો. નમસ્કાર.